વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા જી સ્પેશિયલ લેક્ચરમાં તમને ખૂબ સરસ મજાના 2-3 પ્રશ્નોની ચર્ચા કરાવડાવીશું અને આમાં તમને જે સિદ્ધાંતોની બાંધછોડ કરેલી છે, મતલબ જે જોઈન્ટ આપ્યા છે ક્વેશ્ચન્સમાં, એક સિદ્ધાંત સાથે બીજો સિદ્ધાંત, એક ચેપ્ટરમાં બીજા ચેપ્ટરના પ્રશ્નો કેવી રીતે બનાવાય એની ખૂબ સરસ સમજ આપણને મળશે. ગણ એ x belongs to z such that 2 raised to x plus 2 into x square minus 5x plus 6 is equal to 1. ગણ a આપ્યો છે, ગણ b આપેલો છે, રાઈટ? અને પૂછ્યું છે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. મિત્રો, કેટલીક બેઝિક વાતોની જરૂર પડશે, તો એ ચર્ચા આપણે સૌ પ્રથમ કરી દઈએ કે કયા કયા મુદ્દાઓ આપણે જાણતા હોવા જોઈએ. જો કોઈ ગણ શાંત ગણમાં n સભ્યો હોય તો તેના ઉપગણોની સંખ્યા 2n થાય. એક વસ્તુ. બીજો સિદ્ધાંત જરૂરી છે, નંબર ઓફ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b. ત્રીજી વસ્તુ આમાં જે જરૂરી છે દોસ્તો, એક x raised to 0 is equal to 1, જ્યાં x નું મૂલ્ય તમે એક સિવાય કોઈ પણ પસંદ કરી લો, રાઈટ? x raised to 0 is equal to 1, same 2 raised to 0 is equal to 1, 3 raised to 0 is equal to 1. આ એક બેઝિક વસ્તુ આપણા માઇન્ડમાં હોવી જરૂરી છે. અવયવોનો આઈડિયા હોવો પણ જરૂરી છે. તો ગણ એમાં કોણ આવશે? તો 2 raised to x plus 2 x square minus 5x plus 6 is equal to 1. અને આ 1 ને આપણે લખીશું 2 raised to 0. કેમ? કે જો આધાર સરખા હોય તો ઘાતાંકો પણ સરખા થાય. એટલે x plus 2 x square minus 5x plus 6 is equal to 0. હવે કામ અવયવનું કરીશું. 6 ના એવા ભાગ જેમનો સરવાળો 5 થવો જોઈએ, બરાબર? તો ડાયરેક્ટ લખી શકીશું આપણે એના ફેક્ટર. x minus 2 x minus 3 is equal to 0. આ એના અવયવ પડી ગયા. Therefore x plus 2 is equal to 0 or x minus 2 is equal to 0, x minus 3 is equal to 0, જેથી x minus 2 કે 3 મળશે. આમ આપણો ગણ એ -2 2 3. નંબર ઓફ એ ના સભ્યોની સંખ્યા દોસ્તો થશે 3. હવે વાત કરીશું બી ની. બી માં x belongs to z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ છે અને -3 is less than 2x minus 1 is less than 9. તો 11 સાયન્સના ચેપ્ટર નંબર 6 મુજબ અહીંયા x બનાવી દઈશું. 2x minus 1 માંથી ધીમે 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 x બનાવીશું. એટલે સૌ પ્રથમ દરેકમાં એક ઉમેરી દઈશું. દરેકમાં એક ઉમેરી દીધો. હવે દરેકને 2 વડે ભાગી નાખીશું. તો તમારો x -1 અને 5 ની વચ્ચે, અને એ પણ પૂર્ણાંકોનો ગણ બનશે દોસ્તો. -1 અને 5 ની વચ્ચેના જે પૂર્ણાંકો છે એ આવશે 0 1 2 3 4. કેમ? બિલોંગ્સ ટુ z છે એટલે પૂર્ણાંક સંખ્યા ગણ આવશે. 0 આવશે, 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે. તો બી ના સભ્યોની સંખ્યા કેટલી થશે? 1 2 3 4 અને 5. આ નિયમ મુજબ નંબર ઓફ એ ક્રોસ બી 3 ગુણ્યા 5 બરાબર 15. એટલે એ ક્રોસ બી ના સભ્યો 15 થયા. દોસ્તો આપણે એના ઉપગણ જોતા હોય તો એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા 2 raised to 15 થશે.
જવાબ ક્યાં છે? આ બેઠો સી વિકલ્પમાં. તો જુઓ, અહીંયા તમને અવયવોનું નોલેજ હોવું જોઈએ તો બરાબર. અહીંયા 1 ની જગ્યાએ 2⁻0, ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યા ગણ, ઉપગણોની સંખ્યા, એક જ ક્વેશ્ચનમાં એટલી સરસ રીતે બધા મુદ્દાઓની આ લોકો જોડણી કરશે કે આપણને ક્વેશ્ચન બહુ મજા આવી જશે. આવા જ સરસ મજાના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે મિત્રો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે ફંક્શન f ઇઝ ફ્રોમ r ટુ r, અને આ એવું વિધેય છે કે જેથી f of x plus y is equal to f of x plus f of y for every xy belongs to r. આ કન્ડિશન ધ્યાનમાં રાખી લો દોસ્તો. અને હવેથી જ્યારે પણ આ પ્રકારનું વિધેય આવે કે f of x plus y is equal to f of x plus f of y હોય તો તમારે f of x is equal to ax લઈ લેવાથી ખૂબ સરળતા રહેશે. આ યાદ રાખી લેજો કે આ પરિસ્થિતિમાં f of x is equal to ax લેવું. તો અહીંયા એ સ્થિતિ છે તો હું સોલ્યુશનમાં આ વસ્તુ સૌથી પહેલા સ્વીકારી લઉં છું કે f of x is equal to ax લો, રાઈટ. હવે બીજી કન્ડિશન આપી આપણને f of 1 is equal to 2. હવે f of 1 is equal to 2, તો અહીંયા હું x ની જગ્યાએ 1 મૂકી દઉં, બરાબર. f of 1 is equal to 2, that is given. f1 is equal to 2, એટલે આપણને એનું મૂલ્ય મળી ચૂક્યું કે a બરાબર 2 થશે. હવે સમેશનના સિદ્ધાંતનો યુઝ કર્યો છે દોસ્તો. gn અગાઉ ઘણા બધા પ્રશ્નોમાં આપણે આ ચર્ચા કરી ચૂક્યા છે. સમેશન સરવાળો k is equal to 1 to n minus 1 f of k. So we can write gn is equal to k બરાબર 1 મૂકીશું, f1 સમેશન પ્લસ મૂકશે, k નવું મૂલ્ય મૂકશે 2 પ્લસ f3 and up to f of n minus 1, બરાબર. હવે જુઓ પાછા ફરી અહીંયા કે f of x is equal to ax લખો છો તો f of 1 is equal to a ગુણ્યા 1 એટલે a. ચાલો f2 એટલે 2a, 3a. આ રીતે આપણે આગળ વધતા જઈશું અને અને ફંક્શનમાં એક વસ્તુ અહીંયા બી મૂકી શકો દોસ્તો. જો વ્યવસ્થિત વધારે સરળ કામ કરવું હોય તો f of x બરાબર અહીંયા ઉતારો, એનું મૂલ્ય 2 છે ને, એટલે f of x બરાબર 2x એવું લખાય કે ના લખાય? a બરાબર 2 મૂકી દો એટલે f of x બરાબર 2x. તો a બરાબર, હવે અહીંયા વેલ્યુ આપો છો અને અહીંયા લખ્યું હોય તો ડાયરેક્ટ લખી શકશો. સો વી કેન રાઇટ 2 into 2, બરાબર. 2 into 3, આ એની વેલ્યુ પહેલા લખું છું, એન્ડ સો ઓન. 2 કોમન લઈ લઈશું તો 1 plus 2 plus 3 plus dash dash n minus 1. હવે મિત્રો તમને આ n-1 સંખ્યાઓનો સરવાળો આ સૂત્ર આવડવું જોઈએ. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં પણ આવ્યું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n plus 1 by 2 થાય. તો અહીંયા તમારી પાસે n-1 સંખ્યા છે, તો આ n-1 સંખ્યાઓનો સરવાળો અહીંયા n-1 n-1 plus 1 કરતા n, રાઈટ. ઓકે, હવે જુઓ દોસ્તો, તમને gn 20 કીધું છે, gn 20 કીધું છે. આ gn બરાબર લાયા, શાંતિથી સાંભળો. હવે 20 બરાબર n-1 થવો જોઈએ. એવો કયો n છે? તો અહીંયા તમે થોડી બુદ્ધિ વાપરી લો. આ 20 અને આ બાજુ n-1, આ મોટી સંખ્યા, એના કરતા એક નાની સંખ્યા. તો 20 ને લખીશું આપણે 5 ગુણ્યા 4, બરાબર. ને હવે કમ્પેરિઝન કરી લો
એટલે n બરાબર 5. તો જવાબ આવશે n બરાબર. અહીંયા મેં બે રીતે કામ તમને સમજાવ્યું દોસ્તો. એક તો ડાયરેક્ટ f1 લખી લઉં, બરાબર. f1 તો a, f2 તો 2a, જે મેં અહીંયા દર્શાવ્યું છે, અને ત્યારબાદ a નું મૂલ્ય આપું છું. આ એક રસ્તો. બીજું મેં ચર્ચા એવી કરી કે જો તમે પહેલેથી જ a નું મૂલ્ય લખી દો તો fx 2x થઈ જાય, તો f1 2, f2 2 into 2, f3 2 into 3, જે આ વસ્તુ થશે. મતલબ વહેલું કે મોડું તમે આ કામ કરવાના હતા. તમને યોગ્ય લાગે એ રીતે આગળ વધજો. પણ ખૂબ સરસ સપ્ટેમ્બર 2020માં પૂછાયેલ ક્વેશ્ચન છે. આ એક નવીનતા તમને જાણવા મળી દોસ્તો, યાદ રાખજો. આના જેવું જ એક નવું કામ તમને શીખવાડું, જે નેક્સ્ટ આપણા એક્ઝામ્પલમાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મેં જણાવ્યું તેમ કે f of x plus y is equal to f of x into f of y આવે તો f of x is equal to e raised to x લેવું, જ્યાં a greater than 0 હોય, ધન વાસ્તવિક સંખ્યા હોય, અને a is not equal to 1 ન લેવાય. જો બે પ્રશ્નોમાં તમને આઈડિયા આવી જવો જોઈએ. આમાં f of x into f of y છે, જ્યારે આગલા ક્વેશ્ચનમાં f of x plus f of y હતું, બરાબર. તો આ એક રિઝલ્ટ યાદ રાખવું પડશે. બીજું, જે મિત્રો શ્રેણી શ્રેણી હજુ નથી શીખ્યા એમને આ વાત થોડીક સમજાવી દઉં. ar સ્ક્વેર એ સમ ગુણોત્તર શ્રેણી છે. સમ એટલે સમાન, ગુણોત્તર એટલે ભાગાકાર. ક્રમિક પદોનો ભાગાકાર સમાન મળે. દાખલા તરીકે જુઓ, ar ભાગ્યા a તો r મળશે, ar સ્ક્વેર ભાગ્યા ar તો પણ r મળશે. તો આ ગુણોત્તર સમાન મળે એવી શ્રેણી સમગુણોત્તર શ્રેણી કહેવાય. સંખ્યાઓમાં વાત કરીએ તો 1, 2, 4, 8, 16 આ સમગુણોત્તર શ્રેણી છે. અને એના અનંત પદોનો સરવાળો મેળવવાનું આ સૂત્ર છે, એ છેદમાં 1 - r, જ્યાં મોડ r ઇઝ લેસ ધેન 1 હોય. આ યાદ રાખજો દોસ્તો. જે જાણે છે એને તો કોઈ વાંધો નથી, પણ જે મિત્રો હજુ શ્રેણી નથી શીખ્યા એમને આ જાણી લેવું જરૂરી છે, કારણ કે આ સિદ્ધાંત આ ક્વેશ્ચનમાં જરૂરી છે. તો આવીએ દોસ્તો, f of x plus y is equal to f of x into f of y. બસ અહીં f of x is equal to શું કરવાનું રહેશે આપણે? a raised to x, જ્યાં a is not equal to 1 and a is greater than 0. જે નોલેજમાં છે આપણું એ લખી લીધું. હવે કન્ડિશન જુઓ, બીજું શું આપ્યું છે એમને? તો કે સમેશનની વાત કરી છે. summation from 1 to infinity, right? So x is equal to 1 to infinity, f of x is equal to 2. સમેશન ના સિદ્ધાંતનો યુઝ કરી લો. x બરાબર 1 મૂકું, f1 સમેશન પ્લસ મૂકશે, x નવું મૂલ્ય મૂકશે, f2 પ્લસ f3 પ્લસ ડેશ ડેશ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 2. હવે દોસ્તો આ f of x છે. અહીંયા તમે 1 મૂકશો એટલે f of 1 તમને a મળશે, 2 મૂકશો તો a સ્ક્વેર મળશે, 3 મૂકશો તો a ક્યુબ મળશે, રાઈટ? અપ ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 2. હવે જુઓ દોસ્તો, આ સમગુણોત્તર શ્રેણી થાય. a સ્ક્વેર ભાગ્યા a, ચાલો સમજીએ આપણે. a સ્ક્વેર ભાગ્યા a એટલે a ક્યુબ ભાગ્યા a સ્ક્વેર એટલે a. આ તમારો ગુણોત્તર બનશે, જેને આપણે સિમ્બોલમાં r લખીએ છીએ. ગુણોત્તર r, રેશિયો r, રાઈટ? તો સમગુણોત્તર શ્રેણીના અનંત પદો થયા. a એટલે પ્રથમ પદ, a એટલે પ્રથમ પદ, તો a 1 - a, ગુણોત્તર પણ r જ છે આપણો, r આવ્યો, અને a 1 - a, r નું મૂલ્ય લખ્યું, ઇઝ ઇક્વલ ટુ 2. તો દોસ્તો હવે સાદું રૂપ લઈ લઈએ. a ઇઝ ઇક્વલ ટુ 2 - 2a એટલે 3a બરાબર 2. તો a ઇઝ ઇક્વલ ટુ 2/3. બહુ જરૂરી મૂલ્ય આવી ગયું આપણા હાથમાં. a બરાબર 2/3.
તો હવે આપણા f of x પરથી એ તો જાણી લીધો ને આપણે 2/3 ઓકે હવે ક્વેશ્ચન છે f4 ડિવાઇડેડ બાય f2 f4 ડિવાઇડેડ બાય f2 x એ પાવરમાં x ઘાતમાં x આવે તો 2/3 2/3 ઘાતાંકના નિયમ પ્રમાણે બંનેના આધાર તો એક જ સરખા છે એટલે 2/3 ઉપર જશે તો નેગેટિવ થશે અને 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 આન્સર આવશે 4/9 તો આ ત્રણ ક્વેશ્ચનમાં દોસ્તો તમે જોયું કેવી સરસ રીતે સિદ્ધાંતોની જોડણી થાય છે આમાં અને તમને આ તમામ સિદ્ધાંતો ખૂબ સરસ આવડે છે તો પ્રશ્ન જોવાનો એના સિદ્ધાંતોમાં આપણું માઇન્ડ એપ્લાય કરવાનું અને ખૂબ સરળતાથી ક્વેશ્ચન સોલ્વ થઈ શકશે આવી જ રીતે દોસ્તો નવા વિડીયો જોતા રહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અવશ્ય એને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ગુજકેટ અને ગુજરાત બોર્ડના અને 11th ના આઈએમપી એમસીક્યુઝની ચર્ચા આ ચેનલ પર કરતા રહીશું ઘણી બધી શોર્ટ ટ્રિક્સ પણ આપણા વિડીયોઝમાં તમને જોવા મળશે મળીએ છીએ નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે